હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન યુપીએસસી જીપીએસસીમાં. તો આપણે લાઈવ સ્ટ્રીમમાં આ જે પેપર હતું ને, આ જે નંબરનું, આના આપણે કેટલા ક્વેશ્ચન કર્યા હતા? 1થી કરી ને 25 કર્યા હતા. હવે આ રેકોર્ડિંગમાં છે ને, તો 25થી કરીને 100 સુધીના 75 ક્વેશ્ચન હું લઈ લઈશ. કેવી રીતે લેશું? જો અહીંયા આગળ આવી રીતે પેપરમાં જ અહીંયા આગળ 101થી 200 જ આપ્યા છે. 100 પેપર 100 પ્રશ્ન છે, તો આપણે એ લઈ લઈશું. જો આ 25 તમે કરાયા છે ને તમને ખબર છે કે હું કેવી રીતે આમાં આપું છું. અહીંયા આગળ હું એક્સપ્લેનેશન પણ આપું છું અલગથી. આ જોઈ લો, અહીંયા આગળ એક્સપ્લેનેશન છે ને અહીંયા આગળ ક્વેશ્ચનમાં હું સમજાવું પણ છું કેવી રીતે કરવાનું છું. તો હું તમને ક્વેશ્ચન બતાવીશ, તમારે કોમેન્ટમાં આન્સર કહેવાનો છે તમારી રીતે, ને હું એક્સપ્લેન પણ કરી દઈશ, ને કંઈક ટ્રીક હશે તે પણ હું તમને કહેતો રહીશ. બરાબર? તો અહીંયા આગળ 26મા નંબરનો ક્વેશ્ચન છે. આ રહ્યા ઓપ્શન. ક્વેશ્ચન વાંચો, વિડીયો પોઝ કરી ક્વેશ્ચન વાંચીને જવાબ આપજો. તો ક્વેશ્ચન વાંચી લીધો. ભારતીય સમવાય તંત્ર નીચેનામાંથી કઈ કટોકટી વખતે સ્થગિત થઈ જાય છે? બરાબર? આનું ન સમજાય તો ફેડરલ સિસ્ટમ કહેવાય, જે કટોકટી તમે સ્થગિત થઈ જાય છે એવું પૂછ્યું છે. ઓપ્શન આપ્યા છે આપણને 1 2 2 3 1 3 કે બધા. શું છે? રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી કોન્સ્ટિટ્યુશન, ને ફાઇનાન્શિયલ કટોકટી ફાઇનાન્શિયલ ઇમરજન્સી. આમાંથી આન્સર શું આવશે? હવે આ લોકોએ જે આન્સર દીધા છે ને, એ લોકોએ દીધા છે ઓલ. પણ આમ જોવા જઈને તો આન્સર ખાલી એક જ આવે. શું કામ ખબર છે? હારું, જો એક્સપ્લેનેશન જો અહીંયા મેં આપ્યું છે. શું કામ? આર્ટિકલ જો પહેલાં તો નેશનલ ઇમરજન્સીનો 352, કોન્સ્ટિટ્યુશનનો 356, ફાઇનાન્શિયલનો 360. બરાબર? પણ આ શું કામ સાચો છે એનું એક્સપ્લેનેશન અહીંયા છે. કોન્સ્ટિટ્યુશનનું અહીંયા આગળ શું કામ ખોટું છે? અહીંયા આગળ ભલે આ રાઇટનો નિશાન આપ્યો, તો અહીંયા ખોટું શું કામ છે? ભલે એ સાચું છે, પછી કોઈ વન સ્ટેટ માટે ઠીક છે, પણ આખા કન્ટ્રીમાં આ ન લાગુ પડી શકાય. બરાબર ને? તો ફાઇનાન્શિયલ ઇમરજન્સી ના આવે. એ શું થાય કે થોડુંક કડક બને, થોડુંક કઠણ થાય, પછી ઓલું ન થઈ જાય, માળખું બંધ નથી થતું એનાથી, સંઘીય માળખું. બરાબર? તો આમાં આન્સર આવવો જોઈએ ખાલી 1, પણ આમાં આ લોકોએ આપ્યું છે ત્રણેય સાચા. તો આપણે ત્રણેય લઈ લઈશું, કેમ કે ફાઇનલ આન્સર કે આવી નથી, તો હજુ કંઈક સુધારા વધારા થઈ શકે, કાં તો કેન્સલ પણ કરી શકે, કાંઈ નક્કી ના કહેવાય. બરાબર? પછી 27મો ક્વેશ્ચન છે કે ભારતમાં ફેડરલ સિસ્ટમ વિશેના નીચેનામાંથી વિધાન લેવાના છે. શું કહે છે? ભારતમાં બંધારણ મૂળભૂત માળખામાં પ્રિયમ્બલમાં ફેડરલ શબ્દનો ઉલ્લેખ થયેલો છે. તો હવે મેં તમને પાછલા વિડીયોમાં પણ કહી દીધું છે, કોઈ પણ વસ્તુ ક્યાંય પણ મેં એમ કીધું હોય કે અહીંયા આગળ આ લખેલું છે, કે આ મેન્શન છે, કે અહીંયા આગળ આનો વાત થઈ છે, એવું થયેલું હોય ને, તો સમજી લેવાનું એ મોસ્ટલી 99% એ વાક્ય કેવું હોય? ખોટું હોય. તો અહીંયા આગળ આ વાક્ય કેવું થઈ જશે આપણું? ખોટું. પછી શું છે? ભારતમાં મજબૂત કેન્દ્રવાળું અર્ધ ફેડરલ છે. તો આપણને ખબર છે કે આવું છે જ. તો આપણો આન્સર શું આવશે? ઓનલી 2. ઠીક છે? હવે 128મો ક્વેશ્ચન છે, 28મા નંબરનો. તમારી સામે આવ્યા ઓપ્શન એના આન્સર આપજો. બંધારણમાં સુધારા વિશે વિધાનો જોવાના. સુધારા વિશે, બરાબર ને? અમેન્ડમેન્ટ્સ ઉપર ક્વેશ્ચન છે. બધી બંધારણીય જોગવાઈમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતથી જ સુધારો કરી શકાય છે. શું કહે છે? ઓર પ્રોવિઝન્સ કેન અમેન્ડ ઓનલી 2/3 મેજોરિટી ઓફ મેમ્બર્સ ઓફ પાર્લિયામેન્ટ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. ઓલ કે છે, સમજો છો? ઓલ, બધી જ. તો અહીંયા આગળ આપણને ખબર છે ક્યાંક સિમ્પલ મેજોરિટી હોય છે, ક્યાંક વધારે મેજોરિટી હોય છે, ક્યાંક 1/3 પણ હાલતી જ હોય છે. બરાબર ને? તો આ વસ્તુ છે ને બધી જ ના કારણે આ પેલી સ્ટેટમેન્ટ ખોટી પડે છે. હવે તમે જો અહીંયા પેલો અહીંયા કટ કરો, અહીંયા કટ કરો, અહીંયા કટ કરો, તો ડાયરેક્ટ આન્સર 2 અને 3 આવી જાય છે. નીચેના બે ઓપ્શન વાંચવાની જરૂર નથી પડતી. કેટલી સ્પીડમાં સોલ્વ કર્યું આ ક્વેશ્ચન તમે જો. આવી રીતે સ્પીડ રાખવાની છે, તો જ તમારું પેપર સ્પીડમાં પૂરું થાય. બરાબર ને? જો ત્રીજો વાંચો. બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સંખ્યાની બહુમતી અને હાજરમાં તાપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે. આ લોકોએ એક્સપ્લેનમાં કર્યું. આ વસ્તુ એકદમ સાચી છે, ને બીજા નંબરનું પણ સાચું છે. બરાબર ને? તો યાદ રાખજો હવે. બરાબર? આમાં જો અમુક કીધું છે, અમુક, આમાંય અમુક કીધું છે, પણ આમાં શું કીધું? બધું જ. તો આવા વર્ડ જોવાના છે. સમજાઈ ગયું?
જોઈ લે, આ એક્સપ્લેનેશન છે. 127નું એક્સપ્લેનેશન અહીંયા આગળ છે. 128નો આ છે, પહેલો શું કામ ખોટો છે એ. બરોબર, જો અહીંયા કેટલીક બહુમતી સાદી બહુમતી સુધારાય છે. ઠીક છે, આ એક્સપ્લેનેશન જોઈ લેજો. હવે આવી જઈ 129માં. 129માં શું કહે છે કે વિધાનો જોવાના છે આપણે. 10મી ડિસેમ્બરે માનવ હક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં 6મી જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયેલું છે. હવે જો આ વસ્તુ તમને ખબર ના હોય ને, બીજી સ્ટેટમેન્ટ તો ઠીક છે ખબર હોય છે, પણ જે આ તમને ખબર ના હોય ને, તો તમે રિસ્ક લઈ શકો છો. બરાબર ને? હવે તમારા ઉપર છે આ ભાઈ, તમે કેવી રીતે આને ટેકલ કરો છો. કેમ કે આ ડેટવાળી વસ્તુ છે, મને ડેટ વસ્તુ યાદ ના રહે, તો હું આને કાં તો રિસ્ક લઈશ. બરાબર ને? રિસ્ક લેવાય, કેમ કે 50 ઉપર છે, 50% ઉપર છે આપણે. એમ તો છે નહીં કે બીજું ખબર જ નથી. જો તમને ખબર જ ન હોય તો સ્કીપ કરી શકાય. બરાબર ને? કેમ કે આ એવી વસ્તુ છે, ફેક્ટવાળા પૂછ્યું છે સીધો. ના ખબર હોય તો સ્કીપ કરો. ઠીક છે, હવે જોઈએ 130માં. આનું જે નીચે હશે એક્સપ્લેનેશન વધારાનું કેવી રીતે છે, હું તમને પાછળ કહીશ ઇંગ્લિશવાળા પાર્ટમાં, જે બધા સાથે એક્સપ્લેન કર્યા છે. ધારાસભા વિશે પૂછ્યું છે. બરાબર, જ્યાં ધારાસભા બંને ગૃહોની બનેલી હોય તે બાયકેમેરલ લેજિસ્લેશન કહેવાય છે. તો આ તો વસ્તુ બધાને ખબર છે. બરાબર, ગુજરાતમાં દ્વિગૃહી ધારાસભા છે, તો આ વસ્તુ ખોટી છે. ગુજરાતમાં નથી દ્વિગૃહી. ટોટલ 6 રાજ્યોમાં છે. ખબર છે કયા કયા છે એ કોમેન્ટમાં કહેજો મને. 6 રાજ્યો કયા કયા છે જોઈ લઈએ. આગળ 129નું એક્સપ્લેનેશન. 10મી ડિસેમ્બર હ્યુમન રાઇટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે અને 6મી જાન્યુઆરીએ ફંડામેન્ટલ ડ્યુટી ડે તરીકે મનાવવામાં આવે છે. આ તો થઈ ગઈ વાત. જે આ સ્ટેટમેન્ટ પર સાચી છે. ગુજરાતમાં કેવી છે? યુનિકેમરલ. બરાબર ને? એક સદનવાળી. તો હવે મને તમે કોમેન્ટમાં કહેજો કે 6 રાજ્ય કયા કયા છે જેમાં બાયકેમેરલ છે. ઠીક છે, ચાલો. 131મો ક્વેશ્ચન છે. નિર્ણાયક મત, કાસ્ટિંગ વોટ. કાસ્ટિંગ વોટ એટલે ખબર છે ને, આપણે ઘણીવાર જોઈ ગયા છીએ, બહુ વાર આવી ગયું છે કાસ્ટિંગ વોટ વિશે. ગૃહમાં મતદાન વખતે તડફેડ કે વિરોધમાં સરખા મત પડ્યા હોય ત્યારે ગૃહના અધ્યક્ષ નિર્ણાયક મત કાસ્ટિંગ વોટ આપી શકે છે. આ જ એની સિમ્પલ ભાષામાં એક્સપ્લેનેશન છે. તો આ સ્ટેટમેન્ટ સાચી છે. પછી સંસદીય સચિવને પણ આવો અધિકાર મેળવેલો છે. સંસદીય સચિવ એટલે પાર્લિયામેન્ટરી સેક્રેટરી. આવી ઓથોરિટી એમ કોઈને નથી, ખાલી અધ્યક્ષને જ છે. બરાબર, તો આ વસ્તુ ખોટી છે. તો આનો આન્સર શું આવશે? ઓનલી 1. બરાબર. 132મો ક્વેશ્ચન જોઈએ. ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ વિશે ક્વેશ્ચન છે. શું પૂછ્યું છે? વિવિધ દેશોમાં ભારતના રાજદૂતની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પછી અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે. તો આ બંને સ્ટેટમેન્ટ કેવી છે? બંને સાચી છે. રાષ્ટ્રપતિ કરી જ શકે છે. બરાબર ને? બરાબર, તો આ સ્ટેટમેન્ટનો આન્સર શું આવશે? ઓલ. જરા આયરું એક્સપ્લેનેશન અહીં આપ્યું છે. પાર્લિયામેન્ટરી સેક્રેટરી પાસે આવો અધિકાર નથી, એ થઈ ગયો. ને અહીંયા આગળ સંસદની મંજૂરી સાથે, એ પણ યાદ રાખજો. તો આનો આન્સર આવશે 1 અને 2. બરાબર, 132 થઈ ગયા. તો હવે 133મો ક્વેશ્ચન જોઈએ. શું કહે છે કે ભારતના રાષ્ટ્રપતિએ પોતાનું રાજીનામું નીચેનામાંથી કોને સોંપે છે? તો આ તો આપણને ઓપ્શન વગર જ ખબર પડી જોઈએ કે આ આવશે વાઇસ પ્રેસિડેન્ટ. કોણ આવશે? ઉપરાષ્ટ્રપતિ. બરાબર, આ ઓપ્શન જોયા વગર જ આવડી જવો જોઈએ. આમાં કોઈ ઓપ્શનની જરૂર પણ ના પડવી જોઈએ, એટલો ઇઝી ક્વેશ્ચન છે. પછી રાજ્યપાલ વિશે ક્વેશ્ચન છે. રાજ્યપાલ એટલે શું કહેવાય? ગવર્નર. પહેલી આયરા તમારી પાસે ઓપ્શન. પહેલી સ્ટેટમેન્ટ શું કહે છે? રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્ય પ્રધાન અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે. તો આ સ્ટેટમેન્ટ સાચી છે કે ધ પાવર ઓફ ગવર્નર એક્સરસાઇઝ બાય ધ ચીફ મિનિસ્ટર એન્ડ હિઝ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો આ સ્ટેટમેન્ટ એકદમ સાચી છે. જો તમને આ કોન્સેપ્ટ ના આવડતો હોય ને, તમારે શું છે રિવિઝન ઓછું છે, તો તમારે સૌથી પહેલાં શું કરવું જોઈએ? રિવિઝન કરવું જોઈએ. કેમ કે આ બેઝિક છે બધું, એકદમ નોર્મલ ક્વેશ્ચન છે. હાઈફાઈ હજુ સુધી આવ્યા જ નથી આમાં. જે વચ્ચે એક હતો એ હાઈફાઈ મેં તમને કહી દીધો હતો. બરાબર. પછી બીજી સ્ટેટમેન્ટ શું કહે છે કે રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે છે. હોઈ શકે છે ને, મેં અફિલિએટેડ વિથ પોલિટિકલ પાર્ટી હોઈ શકે છે એમ કીધું છે. હોય છે એમ નથી કીધું, હોઈ શકે છે. બરાબર ને? એમ નથી કીધું હોય જ છે.
તો આ સ્ટેટમેન્ટ પણ સાચી છે. તો આનો આન્સર શું આવશે? ઓલ. 1 અને 2 બંને સાચા. સમજાઈ ગયું? પછી 35મો ક્વેશ્ચન છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, બરાબર, એનો ક્વેશ્ચન છે. જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લા પંચાયતના પ્રમુખ છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. બરાબર. પછી બીજી સ્ટેટમેન્ટ શું કહે છે? મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા મેયર છે. તો આ વસ્તુ પણ ખોટી છે. બરાબર. તો આનો આન્સર શું આવશે? એક કે નહીં, બંને ઓપ્શન આના ખોટા છે. હવે જો તમને આનું બતાવી દઉં, 134નું એક્સપ્લેનેશન છે રાજ્યપાલ વિશે, બરાબર, ને અહીંયા આગળ છે 135માંનું, જિલ્લા પંચાયતનો વહીવટી વડો જિલ્લા વિકાસ અધિકારી DDO છે, પ્રમુખ નથી, બરાબર, ને અહીંયા આગળ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો વહીવટીનો વડો મ્યુનિસિપલ કમિશનર હોય છે, જેમ કે મેયર નથી હોતો. આ રહ્યું એક્સપ્લેનેશન એનું. તેથી બંને આ ખોટા છે. બરાબર. હવે 136મો ક્વેશ્ચન છે. શું કહે છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની લાયકાત વિશે પૂછ્યું છે. તે યાદ રાખજો, ક્વોલિફિકેશન વિશે, બરાબર. સુપ્રીમ કોર્ટના જજની ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવવી હોય. તો આ એકદમ એબ્સોલ્યુટલી રાઇટ સ્ટેટમેન્ટ છે. રાષ્ટ્રપતિના મત મુજબ ને તે નામાંકિત ન્યાયવિદ કે પ્રખ્યાત કાયદાશાસ્ત્રી હોવો જોઈએ, બરાબર ને. તો આ વસ્તુ પણ એકદમ સાચી છે. તો આનો આન્સર શું હશે? 1 અને 2 બંને સાચા છે. બરાબર. સિમ્પલ સ્ટેટમેન્ટનું છે આ બધી. જો અહીંયા આગળ આવ્યું, વાંચી લેજો વિડીયો પોઝ કરીને, બરાબર ને. તમારી પાસે આ ન હોય ને તો તમે લખી લેજો તમારી બુકમાં જ, જ્યાંથી તમે PYQ કરતા હો, જ્યાં વાંચતા હો, ત્યાં આગળ તમારે લખી લેવાનું. ખાલી PYQ વાંચવા પૂરતા નથી વાંચવાના, તમારે એના પાછળનું કારણ પણ જોવાનું છે કે શું કામ ખોટું છે, શું કામ સાચું છે. અગર ખોટું છે તો એનો સાચો આન્સર શું છે. જો અહીંયા આગળ જેમ કે આપણે જોયું કે આન્સર અહીંયા આગળ ખોટો છે, તો આપણે અહીંયા જોયું તો એનો સાચો આન્સર શું છે એ આપણે એ પણ જોઈ લીધું. તો એવી રીતે આપણને જોવાનું છે, અને કેવી રીતે પૂછે છે એ પણ ધ્યાન રાખજો, બરાબર. પછી આ મેથ્સ સેક્શન છે. મેં તમને કીધેલું છે કે મેથ્સ અને કરંટ અફેર હું નહીં કરાવું, બરાબર ને. તો આપણે ડાયરેક્ટ આવી જઈએ હવે અહીંયા આગળ 151માં ક્વેશ્ચન ઉપર. હવે શું કહે છે 151માં કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, ખોટું પૂછ્યું છે, બરાબર. તો અહીંયા ઓપ્શન વાંચો તમે, શું કીધું છે જોઈ લો. ને મેથ્સમાં બહુ બધા ક્વેશ્ચનો કેન્સલ થયા હતા, બહુ બધા કેન્સલ થયા હતા, ઢગલો અઢળક. તો અહીંયા આગળ પહેલાં સ્ટેટમેન્ટ જોઈ લો, વાંચી લીધી. અહીંયા આગળ જે ચોથા નંબરની સ્ટેટમેન્ટ છે ને, ગ્રાહકની આવક અને હલકી વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ હોય છે. શું કહે છે કે ધેર ઇઝ ડાયરેક્ટ રિલેશન બિટવીન ઇન્કમ ઓફ કન્ઝ્યુમર એન્ડ ડિમાન્ડ ફોર ઇન્ફિરિયર ગુડની વાત કરે છે. હવે આ આવી ગયું ઇકોનોમી પાર્ટ. ઇકોનોમી પાર્ટ છે ને તમારું બેઝિક ક્લિયર હોવું જોઈએ. પહેલાં તો બેઝિક કોન્સેપ્ટ તમારે ક્લિયર હશે ને તો તમને ઇકોનોમીમાં ક્યાંય તકલીફ નહીં પડે. જો તમે ગમે એટલું કરંટ અફેર ને તમે એડવાન્સ કરી જશો, પણ તમારો પાયો નબળો હશે ને, તમને તકલીફ પડવાની જ છે 100%. જ્યાં સુધી પાયો નબળો હશે ને તો તકલીફ પડવાની જ છે. તો સૌથી પહેલાં બેઝિક્સ ક્લિયર કરો, પછી જ થશે, બરાબર. તો આનો આન્સર આવશે ડી. પછી 152મો ક્વેશ્ચન RRB વિશે પૂછ્યું છે, બરાબર. એના વિશે વિધાનો જોવાના છે. RRBની દેખરેખ નાબાર્ડ દ્વારા રાખવામાં આવે છે. તો આ વસ્તુ એકદમ સાચી છે, ખબર જ છે ને. RRB IBA દ્વારા નિર્ધારિત નિયમનકારી ધોરણનું પગલું પાડે છે. તો આ વસ્તુ પણ સાચી છે કે RRB ફોલો ધ રેગ્યુલેટરી નોર્મ્સ પ્રિસ્ક્રાઇબ્ડ બાય RBI. તો આ વસ્તુ એકદમ સાચી છે. તો આનો આન્સર શું આવશે? બંને સાચા છે. પછી જો અહીંયા આગળ આ લોકોએ નાબાર્ડનું કીધું ને, અહીંયા આગળ તો આના પછીનો ક્વેશ્ચન જો નાબાર્ડ ઉપર જ છે, દેખાય છે? જો થઈ ગયો નાબાર્ડ વિશે જ છે. એટલે તમને આ ક્વેશ્ચન જો આવડતો હોય ને, આ ક્વેશ્ચન, તો તમને ઓટોમેટિક આ ક્વેશ્ચન આવડી જ જાય. શું કહે છે કે નાબાર્ડની રચના કેલકર સમિતિની ભલામણથી કરવામાં આવી હતી. કેલકર કમિટી. તો આ વસ્તુ અહીંયા આગળ ખોટી છે. કેલકર સમિતિ નથી. કોમેન્ટમાં મને કહેજો, હું પછી તો કહીશ, પણ તમે પહેલાં કોમેન્ટમાં કહેજો કઈ હતી. પછી નાબાર્ડ છે ને એ ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ધિરાણ પ્રદાન કરતી સંસ્થાઓ માટે સર્વોચ્ચ ધિરાણ એજન્સી તરીકે સેવા આપે છે. અહીંયા આગળ આપણે એ જ વાત કરી છે કે એની દેખરેખ દ્વારા કાર્ય કરવામાં આવે છે. તો આ વસ્તુ એકદમ સાચી છે. તો આનો આન્સર શું આવશે? ઓનલી 2, બરાબર. આવ્યું જો
પહેલાં 151માં જોઈ લો, અહીંયા આગળ શું કામ ખોટું કીધું હતું, બરાબર. ઇન્ફિરિયર ગુડ માટે આવક વધે તો માંગ ઘટે, આખું અહીંયા આગળ રિલેશન આપ્યું છે, બરાબર. ગિફ્ટ એન્ડ ગુડ કોને કહેવાય છે, ત્રીજી સ્ટેટમેન્ટ ઉપર આના ઉપર હતું. પછી આરઆરબી વિશે હતું, એની સમજૂતી આવી કે આરઆરબીનું નિર્ધારણ સુપરવિઝન માટે છે, આ એનું એક્સપ્લેનેશન. હવે નાબાર્ડ વિશે કઈ કમિટી છે, શિવ રમણન, બરાબર ને, શિવ રમણન કમિટી, બી શિવ રમણન સમિતિ, એની ભલામણથી, કેલકર નથી, બરાબર. બાકી જોઈ લો એક્સપ્લેનેશન એનું અહીંયા આગળ થઈ ગયું. હવે 154મો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયા વિધાનો ધ્યાનમાં લેવાના છે. પ્રગતિશીલ પ્રત્યક્ષ કરોને એક હેતુ આવકની અસમાનતા ઘટાડવાનો છે. શું કહે છે, પ્રોગ્રેસિવ ડાયરેક્ટ ટેક્સ એમ એટ રિડ્યુસ ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ. તો આ સ્ટેટમેન્ટ કેવી છે, એકદમ સાચી છે. પછી પરોક્ષ કરનો બોજ પ્રમાણમાં ગરીબી લોકો પર વધુ પડે છે. બર્ડન ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ ફોલ પ્રોપોર્શનાલિટી મોર ઓન પુઅર પીપલ, બરાબર ને. તો આ સ્ટેટમેન્ટ પણ સાચી વસ્તુ છે. સંપત્તિ વેરો એ પ્રત્યક્ષ કર છે, જ્યારે આયાત જકાત એ પરોક્ષ કર છે. શું કહે છે, વેલ્થ ટેક્સ છે ને એ ડાયરેક્ટ ટેક્સ છે, ને ઇમ્પોર્ટ ડ્યુટી એ છે ને ઇનડાયરેક્ટ ટેક્સ છે. તો આ સ્ટેટમેન્ટ પણ સાચી છે. તો આનો આન્સર શું આવશે, ઓલ 1 2 3 ત્રણેય સાચા છે, બરાબર. આયરું જો એક્સપ્લેનેશન આયરું આખું, પોઝ કરીને જોઈ લેજો, સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. ચાલો હવે 155માં ક્વેશ્ચનનો જોઈએ. 55મો ક્વેશ્ચન શું કહે છે કે કોમ્પિટિશન એક્ટ 2002 છે, બરાબર. વિધાનો શું કહે છે કે આ કાયદો ઉદ્દેશ્ય સ્પર્ધા વિરોધી પ્રથાઓને રોકવા અને પેઢીઓ વચ્ચે સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્ટેટમેન્ટ કેવી છે, તમને કંઈ ખબર છે? ના ખબર હોય તો કેવી રીતે સોલ્વ કરવાનું, જો શું છે કે આનો ઉદ્દેશ્ય કીધો છે. પહેલાં સ્પર્ધા વિરોધી પ્રથાઓને છે ને એને રોકવાનું છે અને પેઢીઓ વચ્ચે સ્પર્ધા પ્રોત્સાહન આપવાની છે. પ્રોત્સાહન આપવાની વાત કરે છે, પોઝિટિવ સ્ટેટમેન્ટ છે. તો જ્યાં પણ તમને પોઝિટિવ વસ્તુ દેખાય ને એને સાચું માનવાનું. આ સ્ટેટમેન્ટ સાચી છે. ને આ કાયદો છે ને જોડાણોને પ્રતિબિંબ કરતો નથી, પરંતુ તેનું નિયમન કરે છે. તો અહીંયા ક્યાંય અલગ કોઈ ખોટી વાત નથી કરતા, એમ નથી કહેતા કે પ્રતિબિંબ જ કરી નાખ્યું, આ એનું ખાલી નિયમન કરે છે. આ સ્ટેટમેન્ટ પણ સાચી છે. તો આનો આન્સર શું આવશે, 1 અને 2 બંને સાચા છે. નોર્મલ સ્ટેટમેન્ટ છે પ્લસ પોઝિટિવ છે, સારી દેખાય છે. નેગેટિવ સ્ટેટમેન્ટ હોય તમને વાંચીને જ ખબર પડી હશે, જો તમે પ્રેક્ટિસ કરી હશે પીવાયક્યુ તો. બાકી તો અઘરું જ કામ છે, બરાબર. 156મો ક્વેશ્ચન છે કે વ્યાજની ચૂકવણી પર જાહેર ખર્ચને વિકાસલક્ષી ખર્ચ ગણવામાં આવે છે. જોઈએ આગળ. રણ વિસ્તારમાં સિંચાઈ નેટવર્ક બાંધવા માટે ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ તરીકે ગણવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ શું છે, બંને ખોટી છે. બંને ખોટી છે, શું કામ, જોઈ રહ્યો એક્સપ્લેનેશન. આ 155માં ક્વેશ્ચનનું છે જે હતું ને કોમ્પિટિશન એક્ટ, બરાબર, એની સ્ટેટમેન્ટ આવી બંને સાચી. શું કામ કીધી છે. પછી 156મો અહીંયા આગળ વાત કરી હતી, શું કામ ખોટી છે, એટલે તે નોન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર ગણાય છે. ડેવલપમેન્ટ એ નથી ગણાતું, ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં નથી ગણાતું, બરાબર ને. ને બીજી સ્ટેટમેન્ટ શું કહે છે, તે આર્થિક વિકાસમાં યોગદાન આપે છે, બરાબર ને. સિંચાઈ કે નેટવર્ક બાંધકામમાં એનું કોઈ કામ નથી, આર્થિક વિકાસમાં એનું કામ આપે છે, બરાબર, રણ વિસ્તારમાં નહીં. આ બંને સ્ટેટમેન્ટ કેવી હતી, ખોટી હતી, સમજાઈ ગયું. પછી છે ડીઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, 158મો ક્વેશ્ચન છે. તેનો મતલબ શું થાય, કુલ રોજગારના હિસ્સા તરીકે ઉત્પાદનમાં રોજગારમાં ઘટાડો. સિમ્પલ છે આનું તો 158મો આન્સર, બરાબર, સિમ્પલ છે. હવે તમને ક્યાં આ સ્ટેટમેન્ટ પૂછે ને તમને આ યાદ રહેવું જોઈએ, ગોખાઈ જવું જોઈએ આ વસ્તુ આની, સમજાઈ ગઈ. ચાલો, ને આમાં 157મો ક્વેશ્ચન મેં શું કામ નથી કરાવ્યો ખબર છે, કેમ કે એ કેન્સલ થઈ ગયો છે. જો અહીંયા કેન્સલ છે એટલે મેં નથી કરાવ્યો. ને ક્યાંય પણ કરંટ અફેર આવશે ને તો પણ હું નહીં કરાવું, બરાબર. તો હવે 159મો ક્વેશ્ચન છે, બરાબર ને, મતલબ આપણે 59મો જ ક્વેશ્ચન છે. વિધાનો જોવાના છે. ચીન સાથે ભારતનો વેપાર ખાતું પુરાતનમાં છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે, ખોટી છે, બરાબર. ભારે મશીનરી અને સોરું ભારતની મુખ્ય નિકાસની ચીજ વસ્તુઓ છે, મુખ્ય નિકાસની, એક્સપોર્ટની, મેજર એક્સપોર્ટ.
દીપ શું હેવી મશીનરી અને ગોલ્ડ, તો આ વસ્તુ પણ ખોટી છે. તો આનો આન્સર શું આવશે? એકે નહીં. બરોબર, જોઈ લો. પછી ઓનલાઈનર છે એટલે હું કર્યું નહીં. ભારતમાં સમવ્યાયી ન્યાયતંત્રના સંદર્ભમાં નીચેનામાંથી વિધાન કયું છે ખોટું પૂછ્યું છે. આ વસ્તુ વાંચવાનું જરૂર યાદ રાખજો, કાં તો રાઉન્ડ કરી દેવાનું પેપરમાં. બરાબર ને? ફેડરલ ફાઇનાન્શિયલ ઇન ઇન્ડિયાની વાત કરે છે. તો આ શું આવશે? નીતિ આયોગ સંશોધનોની હેરફેર અંગે નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ સ્ટેટમેન્ટ અહીંયા આગળ કેવી આપી છે? ખોટી આપી છે. એટલે આનો આન્સર શું આવશે? બી. ડાયરેક્ટ કીધું છે મેં. પછી 161મો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યના સ્થાન વિશેની વિધાન જોવાના છે. આયરે તમારી સામે ઓપ્શન, આન્સર આપજો. પહેલો શું છે? ગુજરાતના રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં હિન્દ મહાસાગરને કિનારે આવેલું છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ કયા પાર્ટમાં આવી છે? ગુજરાત સ્ટેટ ઇઝ લોકેટેડ ઓન ધ કોસ્ટ ઓફ ઇન્ડિયન ઓશિયન ઇન ધ વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા. બરાબર. પછી તેનો મોટા ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. તો આ તો વસ્તુ ખબર છે કે આ ટેમ્પરેટ ઝોનમાં નથી. તો આ સ્ટેટમેન્ટ તો ખબર જ છે કે આપણને ખોટી છે, આ ટેમ્પરેટ ઝોનમાં નથી. ને પહેલી સ્ટેટમેન્ટ કીધી છે ને ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં હિન્દ સાગરને, બરાબર ને? તો આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? અહીંયા આગળ ખોટી છે. બરાબર. શું કામ? કેમ કે જો અહીંયા આગળ એક્સપ્લેનેશન મેં આપ્યું છે. જો પશ્ચિમ ભાગમાં અરબ સાગર છે, હિન્દ સાગર નથી, અરબ સાગર આવે. બરાબર, એ યાદ રાખજો. ને ઉષ્ણકટિબંધીય ટ્રોપિકલ ઝોનમાં આવેલું છે, ટેમ્પરેટ ઝોનમાં નહીં. હું આ પૂછ્યું કયું હતું? ટેમ્પરેટ ઝોન પૂછ્યું છે, પણ આવેલું કયું છે? ટ્રોપિકલ ઝોન આવે. બરાબર, સમજાઈ ગયું? પછી આ નીતિ આયોગનું અહીંયા આગળ એક્સપ્લેન કરેલું છે આખું. ને 159મો ક્વેશ્ચન છે, ઇન્ડિયા અને ચાઇના ટ્રેડ એક્સપોર્ટ ઇમ્પોર્ટનું, એની વાત કરે છે. અહીંયા આગળ એ સમજાવેલું છે. ઠીક છે. જો અહીંયા આગળ આપણે શેનો છે? પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, રત્ન જવાહરતા, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ વગેરે આવે છે એમાં મુખ્ય નિકાસમાં. યાદ રાખજો. હેવી મશીનરી સોનું નથી આવતું. બરાબર ને? આયાત કરે છે, નિકાસ નહીં. ઠીક છે. હવે રેગુન જમીન ખબર છે ને બધાને? સિમ્પલ રેગુન જમીન. બરાબર ને? રેગુર. ઓકે. બેસાલ્ટના વિઘટનથી રેગુર જમીન બને છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. જે કપાસના પાક માટે ઉત્તમ છે. આ પણ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. તો આનો આન્સર શું આવશે? ઓલ. બરાબર ને? આ નોર્મલ સ્ટેટમેન્ટ છે, નોર્મલ ક્વેશ્ચન છે, આવડવું જોઈએ. આપણો મેપિંગ ઉપર હતો, ઠીક છે, પણ આવડવું જોઈએ. ઇઝી છે, આ બેઝિક ક્વેશ્ચન છે. ચાલો, ના ખબર હોય તો અહીંયા આગળ આપેલું છે. બરાબર ને? રેગુર વિશે જોઈ લેજો. બ્લેક સોઇલ કહેવાય એને ઇંગ્લિશમાં, રેગુર સોઇલ કે બ્લેક સોઇલ. ઓકે, ચાલો. 163મો ક્વેશ્ચન છે. શું કહે છે 163માં? ચરોતર વિશે વિધાનો જોવાના છે. ચરોતર તેની રચના મહી, સેટી અને વાત્રક જેવી નદીઓના નિક્ષેપના કાપથી થઈ છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. મેપિંગ ઉપર છે ગુજરાતનું. આ મેદાન લોએસ પ્રકારની બેસર જમીનનું બનેલું છે. તો આ સ્ટેટમેન્ટ પર કેવી છે? સાચી છે. બરાબર ને? આ જમીન શેરડીના પાક માટે ઉત્તમ ગણાય છે. તો આ શેરડીના પાક માટે નથી ગણાતી. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી. હવે તમે કહેશો કે કેના પાક માટે ઉત્તમ ગણાય છે, એ તમે મને કોમેન્ટમાં કહો. તો આનો આન્સર શું આવશે? 1 અને 2. બરાબર, ચાલો. 164મો ક્વેશ્ચન જોઈએ. દરિયાકાંઠે ચેર આચ્છાદિત વિસ્તાર વિશેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. ચેર આચ્છાદિત વિસ્તારો ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં આવેલું છે. તો આ શું છે? સ્ટેટમેન્ટ એકદમ સાચી છે. બરાબર ને? ગુજરાતમાં ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર વલસાડ જિલ્લામાં છે. સ્પેસિફિક કહી દીધું. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? આનો આન્સર ખોટો છે આ. બરાબર ને? તો આનું એક્સપ્લેનેશન જોઈ લો. અહીંયા આગળ પહેલાં ચરોતર વિશે વાત કરી છે. લિયોસ પ્રકારની માટી નહીં, પણ અલુવિયલ માટી છે. બરાબર, અહીંયા આગળ કહી દીધું. આ મેદાન લિયોસ પ્રકારની બેસર જમીનનું બનેલું છે. લિયોસ પ્રકારની નથી, અલુવિયલ એની બનેલું છે. ઠીક છે. તો એનો આન્સર અહીંયા આગળ આવી ગયો. સોરી, હા, સોરી, અહીંયા આગળ મારી મિસ્ટેક થઈ ગઈ. બીજી સ્ટેટમેન્ટ અહીંયા સાચી હતી. અહીંયા આગળ આમાં એક્સપ્લેનેશનમાં મેં થોડુંક ભૂલ આપ્યું હતું. એક મિનિટ. અરે, શું થાય છે? એક સેકન્ડ આપો.
ઓકે 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 ડન ડન ડન. આ સ્ટેટમેન્ટ તમે થોડુંક ઓલું કરી નાખજો અહીંયા આગળ સાચું જ છે. ઓકે ચાલો. 164મો છે ચેર કવરનો, એના વિશે વાત કરી છે અહીંયા આગળ આવી. ત્યાં આગળ ગુજરાતમાં ચેર વૃક્ષનું સૌથી ઉત્પાદન કચ્છ જિલ્લામાં જોવા મળે છે, વલસાડમાં નહીં. બરાબર ને, કચ્છમાં સૌથી વધુ જોવા મળે છે. પછી ગંગા રિવર નદીનો હતો ક્વેશ્ચન, જોઈએ અહીંયા આગળ શું કહે છે. ગંગા નદી ગંગોત્રીમાંથી નીકળે છે જ્યારે ભાગીરથી નામે ઓળખાય છે. તો આ સ્ટેટમેન્ટ બધાને ખબર છે. ગંગાનું મેપિંગ તમને આવડવું જ જોઈએ, બરાબર ને. આખું અહીંયાથી ક્યાંથી ઉદ્ભવ થાય ને ક્યાં એન્ડ થાય ને બધી તમને સહાયક નદીઓ પણ યાદ હોવી જોઈએ ને. ક્યાં કોને ઓલો કહેવામાં આવે છે, શોક કહેવામાં આવે છે, એ પણ યાદ આવવું જોઈએ, બરાબર ને. પછી દેવપ્રયાગમાં ભાગીરથીને આલંગંગા મળી ને ગંગા નામે ઓળખાય છે. આ પણ સિમ્પલ છે. તો આનો આન્સર શું આવશે? 1 અને 2 બંને સાચા છે. પછી અલનીનો વિશે ક્વેશ્ચન પૂછ્યો છે. અલનીનો લાનીનો, અહીંયા આગળ શું છે? અલનીનો છે ને એક જટિલ ઋતુ તંત્ર છે. તો આ વસ્તુ કેવી છે? સ્ટેટમેન્ટ સાચી છે. તેનાથી જુદા જુદા ભાગોમાં દુકાળ, પૂર વગેરે આવે છે, બરાબર. તો આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? બંને સાચી છે. બંને સ્ટેટમેન્ટ સાચી છે. તો આનો આન્સર શું આવશે? ઓલ. આનો પણ ઓલ, બરાબર. જોઈ લો, આ ગંગા નદી વિશેનું છે ને આગળ એલનીનો વિશે છે. એલનીનો એ જટિલ ઋતુ સિસ્ટમ છે જેમાં સમુદ્ર સપાટીનું તાપમાન અસામાન્ય રીતે વધે છે ને વિશ્વના અલગ અલગ ભાગોમાં દ્રોટ, પૂર જેવી અસરો પેદા થાય છે. નોર્મલ એક્સપ્લેનેશન છે એલનીનોનું. મને લા નીનોનું કહેજો ને શું થાય, કોમેન્ટમાં જરૂર કહેજો, બરાબર. લા નીનો. હવે 167મો ક્વેશ્ચન જોઈએ. કાલ વૈશાખી, એના વિશે વિધાનો ધ્યાનમાં લેવાના છે. એ અસમ અને પશ્ચિમ બંગાળમાં આવતી સ્થાનિક આંધી છે. શું છે? આંધી. સ્થાનિક આંધી એટલે સેડિમેન્ટ ડિપોઝિટ. સોરી સાંધી એટલે શું કહેવાય એને? લોકલ સ્ટોર્મ કહેવાય. લોકલ સ્ટોર્મ કહે છે આને. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. તે વૈશાખ મહિનાની સાંજે વાતાભયંકર વિનાશકારી વરસાદયુક્ત પવનો પણ ફૂંકે છે. તો આ વસ્તુ પણ સાચી છે. આસામમાં આંધીને બારડોલી છીડા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બારડોલી છીડા. તો આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? સાચી છે. તો આનો આન્સર શું આવશે? બધા સાચા છે, ઓલ, બરાબર. આનું એક્સપ્લેનેશન હું તમને આના પછી કહીશ. આખે આપણો પેજ સોલ્વ કરી એના પછી દઈશ. પછી જોડકા જોડવાના છે. જંગલોના પ્રકાર અને મુખ્ય વૃક્ષોને જોડવાના છે. એ બધાને ખબર છે કે ટ્રોપિકલ રેન ફોરેસ્ટ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા કયા થાય છે, બધાને ખબર હોવી જોઈએ. મહોગની, એબની, રોઝવુડ, એ બધા કેમાં થાય છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં થાય છે. તો 1C. પછી શું કહે છે? ટ્રોપિકલ ડ્રાય ફોરેસ્ટ. ડ્રાય ફોરેસ્ટમાં શું થતું હોય છે? ટીક, સાલ, સીસમ, એ જ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ છે. તો અહીંયા આગળ શું આવશે? 2A આવશે, બરાબર. પછી ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, કાંટાળાની વાત કરે છે એટલે શું આવે? ટ્રોપિકલ થ્રોન ફોરેસ્ટ આવે. એમાં કયા આવે? અકેડિયા આવે, નેટલ આવે. એટલે એને શું કહેવાય? બાવળ, ખીજડો, એ બધું કહેવાય. તો આનો આન્સર શું આવશે? 3D, બરાબર ને. હવે સુંદર અને ચેર રહી ગયો. ભરતીના જંગલો તો એ કયા છે? સુંદરી અને ચેર, બરાબર ને. સિમ્પલ જોડકા જોડી ગયા. જો આન્સર 1C, 2A, 3D અને 4B, બરાબર. પછી ક્વેશ્ચન છે 169મો. હવે આ ક્વેશ્ચન એવો છે ને કે તમને આવડે તો કરવાનો, નકા સ્કીપ કરી દેવાનો. IUCN ઉપર છે. ગુજરાતના ઇન્ટરનેશનલ યુનિયન ફોર IUCN રેડ ડેટા બુક મુજબ નીચેનામાંથી કઈ વનસ્પતિને ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવે છે? એટલે કહેવામાં મૂકવામાં આવે છે એન્ડેન્જર્ડ. કેની વાત કરે છે? એન્ડેન્જર્ડ, બરાબર ને. IUCNમાં રેડ ડેટા બુકમાં તો એ કયા કયા આવશે? હવે તમને ખબર હોય તો ઠીક છે, નકા પછી સ્કીપ કરી દેવાનો. આનો આન્સર છે સફેદ ખાખરો. બાકી બધાને નથી. આને શું કહેવાય? વ્હાઈટ ખાખરા. ઓનલી 1 જ આવશે ફક્ત. આ આવડે તો ઠીક, નકા તો સ્કીપ કરવાનું. હવે એક્સપ્લેનેશન જોઈ લો. કાલ વૈશાખીનું એક્સપ્લેનેશન આવ્યો અહીંયા આગળ જોઈ લેજો સ્ટેટમેન્ટોની, બરાબર. એક સેકન્ડ આપજો મને ખાલી.
આ સ્ટેટમેન્ટ પણ અહીંયા આગળ સાચી છે. અહીંયા આગળ મારે થોડુંક સુધારવાનું રહી ગયું હતું. આ સ્ટેટમેન્ટ પણ સાચી છે, બરાબર. પછી અહીંયા આગળ પણ આ ઓપ્શન આ લોકોએ કહી દીધું ને. ઇન્ડેન્જર્ડમાં અહીંયા આગળ જો વ્હાઇટ ખાખરા, પછી ગૂગલ, આમલા, બરાબર ને હેરેડ, આ પણ આ લોકો અહીંયા આગળ કહી દીધું. કોમન છે, આ વનરેબલ છે, બરાબર. એક્સપ્લેનેશન જોઈ લીધો કયું કેમાં છે. હવે આવડવું જોઈએ આ વસ્તુ. હવે 170મો ક્વેશ્ચન. ભારતમાં વન્યજીવ સૃષ્ટિએ નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. જમ્મુ કાશ્મીરની ગીચ વસ્તીઓમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે. જમ્મુ કાશ્મીરના ગીચ વનસ્પતિઓમાં ઉડતી ખિસકોલી જોવા મળતી નથી. પશ્ચિમ ઘાટના વનસ્પતિઓમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જોવા મળે છે. પશ્ચિમ ઘાટમાં કસ્તુરી મૃગ, જંગલી બકરીઓ. તો આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? આ પણ ખોટી છે. તો આનો આન્સર શું આવશે? એકે નહીં, બરાબર ને? એકે નહીં આ આન્સર આવશે. તો આનો સાચો આન્સર જોઈ લઈએ આપણે. આમાં શું આવશે? ફ્લાઇંગ સ્ક્વિરલ છે ને, તો એ જમ્મુ કાશ્મીરના ઘન જંગલોમાં જોવા મળતી નથી. અહીંયા આગળ ખોટું આવે, ખોટું, બરાબર. ને અહીંયા આગળ વાઇલ્ડ ગોટ, મસ્ક ડિયર છે ને, એ પશ્ચિમી હિમાલયમાં મળે છે, વેસ્ટર્ન ઘાટમાં નથી. સમજાઈ ગયું? 72 નંબરનો ક્વેશ્ચન છે. નીચેનામાંથી દક્ષિણ ભારતના કયું રાજ્ય દરિયા કિનારો નથી? દરિયા કિનારો નથી પૂછ્યું છે. આ રહ્યો ઓપ્શન. આંધ્રપ્રદેશ, અને તો છે દરિયા કિનારો. તેલંગાણા, આને નથી, આ લેન્ડલોક છે, બરાબર. કર્ણાટક, આને પણ છે જ અહીંયા આગળ. ને તમિલનાડુ, આને પણ દરિયા કિનારો છે જ. તો કયો નથી? ખાલી તેલંગાણા. તો ઓનલી 2. તો ઓપ્શન કયો આવશે? ડી. આ તો મેપિંગનો છે બેઝિક, આ તો આવડી જવો જોઈએ, બરાબર. હવે 73મા નંબરનો ક્વેશ્ચન છે કે ભારતની વસ્તી ગીચતા વિશે ક્વેશ્ચન પૂછ્યો છે કે 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય દિલ્હી છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. પછી આપણે જોઈએ 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં જોવા મળે છે? અરુણાચલ પ્રદેશમાં, એપીમાં, બરાબર ને? આ સ્ટેટમેન્ટ પણ બધાને ખબર છે કે આ સાચી છે. આ કેવું છે? સિમ્પલ ક્વેશ્ચન છે. આ જીઓગ્રાફીના છે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. તો આના શું આવશે આન્સર? 1 અને 2 બંને સાચા છે, બરાબર. જો અહીંયા આગળ આપ્યું છે, મેં એક્સપ્લેનેશન જોઈ લેજો અહીંયા આગળ વિડીયો પોઝ કરીને. 172 173નું પોપ્યુલેશન આપ્યું છે અહીંયા આગળ. જો આપ્યું છે કેટલા લોકો ક્યાં આગળ કેટલામાં રહે છે, બરાબર ને? ડિફરન્સ જો 11,000 ને અહીંયા 17 લોકો પ્રતિ ચોરસ કિલોમીટરમાં. કેટલો બધો ડિફરન્સ છે, હ્યુજ, બહુ બધો કહેવાય, બરાબર. 74મા નંબરનો ક્વેશ્ચન છે, પાછો એના ઉપર જ છે. જોઈએ. ભારતમાં ધાર્મિક સમુદાયો વસ્તીની ટકાવારી વિશે વિધાનો જોવાના છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર હિન્દુ ધર્મ પાળતા લોકોની સૌથી વધુ ધરાવતી વસ્તી હિમાચલ પ્રદેશમાં છે. હિમાચલ પ્રદેશ. આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. પછી મુસ્લિમ ધર્મ ધરાવતી સૌથી વધુ ક્યાં છે? લક્ષદ્વીપમાં. આ પણ કેવી છે? સ્ટેટમેન્ટ સાચી છે. અને વાત કરે છે ખ્રિસ્તી ધર્મની, તો એ ક્યાં હોવી જોઈએ? નાગાલેન્ડમાં. તો આ સ્ટેટમેન્ટ પર કેવી છે? એકદમ સાચી છે. તો આનો આન્સર શું આવશે? 1, 2 અને 3 ઓલ, બરોબર ને? ખબર પડી ગઈ. હવે 75મો ક્વેશ્ચન જોઈએ. 75મો ક્વેશ્ચન શું કહે છે કે આફ્રિકા ખંડ વિશે વાત કરી છે. મેં મેપિંગના વિડીયોમાં તમને આખો કરાવી દીધો તો વર્લ્ડ મેપ, તો એમાંથી ક્વેશ્ચન છે. આફ્રિકા ખંડ એશિયા પછી બીજા ક્રમનો ખંડ છે. શું છે? સ્ટેટમેન્ટ સાચી છે, બરોબર ને? મોટો છે, ધ્યાન રાખજો. આફ્રિકા ખંડ દુનિયાનું સૌથી મોટું રણ સહારા આવેલું છે અને દુનિયાની સૌથી લાંબી નદી વહે છે આમાંથી. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? આ પણ સાચી છે, બરોબર ને? તો આનો આન્સર શું આવશે? 1 અને 2 બંને. થઈ ગયું? જોઈ લો. ચાલો હવે 76મો ક્વેશ્ચન કે શહેરો નદી કિનારે આવેલું નથી પૂછ્યું છે. કયું શહેર નદી કિનારે આવેલું નથી પૂછ્યું છે? એ વસ્તુ ધ્યાન રાખજો. તો આગ્રા તો આવેલું છે. પટણા, કોલકાતા તો આવેલું જ છે, એટલે આને તો તમે કહી જ ના શકો. ચોથાને તમે અહીંયા કેન્સલ જ કરી નાખો, બરોબર ને? ને તમને ખબર છે કે ભોપાલ કોઈ નદી કિનારે આવેલું નથી, તો ત્રીજો આવવું જ જોઈએ. ત્રીજો તો આ બંનેમાં છે. ને જે બીજો ઓપ્શન છે પટણા, એ પણ નદીના કિનારે આવેલું છે. તો આનો આન્સર શું આવશે? ફક્ત 3, બરોબર. હવે જોઈ લો એક્સપ્લેનેશન.
પર્સન્ટેજ આપ્યા છે. જ્યાં જાતિવાદ આરો હતો ને હિન્દુ મુસ્લિમ ને એનું ક્રિશ્ચિયનિટી અહીંયા આગળ છે. બરાબર, કેટલા ટકા છે જો 95, 96, 88% વધુ. બરાબર. પછી આફ્રિકા વિશે છે, કોન્ટિનેન્ટ ઓફ આફ્રિકા એના વિશે છે. સારા ડેઝર્ટ ને નાઇલ રિવર છે સૌથી લાંબી. બરાબર ને પછી સિટી નોર્થ સિચ્યુએટેડ બેંક ઓફ રિવર. બરાબર ને. આગ્રા કેના છે? યમુના નદીના કિનારે. પટના કેના છે? ગંગા નદીના કિનારે. ભોપાલ કોઈ નદી નથી. બરાબર ને. કોલકાતા હુગલી નદીના કિનારે. બરાબર, એક્સપ્લેન કરીને આપ્યું છે. બાકી તમને ક્યાં એક્સપ્લેનેશન નહીં મળે તો આનો સ્ક્રીનશોટ કે તમે લઈ લેશો. બેકગ્રાઉન્ડમાંથી નોઈઝ આવે ને તો થોડુંક સંભાળ લેજો, કેમ કે બારે વરસાદ નહીં પડે ને એટલે. ઓકે, ચાલો. 77મો ક્વેશ્ચન શું કહે છે કે હિમાલયના શિખરો માટે તેમની ઊંચાઈના આધારે ક્રમમાં મોકલવાનું છે. હવે મેં તમને કેટલી વાર આ પીવાયક્યુ છે ઉપર મોસ્ટલી ક્વેશ્ચન છે ને બધા પીવાયક્યુ વાળા હતા. તમે જો પીવાયક્યુ સરખા કરીને જાઓ ને, હજુ આના પછી 2 પેપરો બાકી છે. એક આરએફઓ એઓ અને એક આરએફઓ અને એસીએફઓ. આ 2 પેપર છે ને, આની રેકોર્ડિંગ હજુ મારે બાકી છે. તો આની હું છે ને કાલને પરમદી નાખી દઈશ વારા પરથી. બરાબર ને. તો આટલા તમે પીવાયક્યુ કરી જશો ને તો મને નથી લાગતું કે તમને કંઈ પ્રોબ્લેમ થાય આમાં. તો આનો આન્સર શું છે? માઉન્ટ ગોડવિન એવરેસ્ટ, કંચનજંગા, મેકાલુ અને ધવલગીરી. બરાબર ને. આ મેપિંગ ઉપર છે, સિમ્પલ આવડવું જ જોઈએ. ઇન્ડિયાનું મેપિંગ તો એટલીસ્ટ તમને ગોખેલું જોવું જોઈએ. ગમે એટલું કરી લો, આ તો તમને ગોખવાઈ જ જવું જોઈએ. પછી 178મો ક્વેશ્ચન છે. પૃથ્વીના વૃત્તો વિશે વિધાનો પૂછ્યા છે. પૃથ્વીના ગોળાને બરાબર 2 ભાગમાં વેચતી આડી કલ્પરેખાને વૃષુવૃત્ત કહેવામાં આવે છે. શું આ સ્ટેટમેન્ટ સાચી છે? તો હા, સ્ટેટમેન્ટ એકદમ સાચી છે. વિષુવવૃત્તથી ધ્રુવો સુધી સમાંતર વિષુવવૃત્ત એ રેખાંશ વૃત્ત કહે છે. તો આ સ્ટેટમેન્ટ શું છે? આ સ્ટેટમેન્ટ ખોટી છે. તો આનો આન્સર શું આવશે? ઓનલી 1. જોઈ લે અહીંયા આગળ. પહેલાં તો હિમાલયની છે અહીંયા આગળ, એમની મીટર નહીં કહી દીધું છે, એક્સપ્લેનેશન વારા પડતી. પછી અહીંયા આગળ કીધું છે કે ઇક્વેટર પૃથ્વીને સમાન ભાગમાં અર્ધગોળામાં વેચે છે. પણ સમઋતુ ધ્રુવો તરફ જતી રેખાઓ લોંગિટ્યુડ્સ નહીં પરંતુ પેરેલલ્સ કહેવામાં આવે છે. બરોબર ને. લોંગિટ્યુડ્સ છે ને ઉત્તર દક્ષિણ દિશાની કલ્પિત રેખાઓ છે, યાદ રાખજો. આ એનું એક્સપ્લેનેશન છે. બરોબર ને. હવે 179માં જોઈએ. પૃથ્વીની ગતિના સંદર્ભે દિવસ રાત વિશે ક્વેશ્ચન છે. 21મી તારીખે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? સાચી છે. આ ઢગલોવાર પીવાયક્યુમાં આવી છે, ઢગલોવાર. ને આ યુપીએસસીમાં પણ નહીં હોય ને તો 4 થી 5 વાર પૂછાઈ ગયેલું છે. આ વસ્તુ યાદ રાખજો. ડિસેમ્બર 22 તારીખે દક્ષિણ ગોળાર્ધમાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. તો આ બંને સ્ટેટમેન્ટ કેવી છે? બંને સાચી છે. તો આનો આન્સર શું આવશે? ઓલ. બરોબર. અહીંયા આગળ 180મો ક્વેશ્ચન છે, એ કેન્સલ થયેલો છે એટલે હું કરાવતો નથી. તો આનું એક્સપ્લેનેશન જોઈ લો. 21 જૂન, 22 ડિસેમ્બર. બરોબર. અહીંયા આગળ આપેલું છે સમર સોલિટન્સ ફોર સાઉથર્ન હેમિસ્ફિયર. બરોબર, યાદ રાખજો. હવે 81મો ક્વેશ્ચન છે. જૈવ ભૂ રાસાયણિક ચક્રો અંગે વિધાનો આપણને ધ્યાનમાં લેવાના છે. તો આમાં શું કહે છે? નાઇટ્રોજન ચક્ર મુખ્યત્વે અજૈવિક પ્રક્રિયાઓ દ્વારા સંચાલિત થાય છે, જેમાં સૂક્ષ્મજીવોની ભાગીદારી નહીવત છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી. બરોબર ને. તો અહીંયા આગળ તમે આને કટ કરી દો ને અહીંયા આગળ ઓલ નથી. એક મિનિટ, અહીંયા આગળ ઓલ નથી, 3 છે. નંબર 3. બરોબર. એટલે આ ઓપ્શન કેવા થઈ ગયા? 1, 2, 3 કે 1 કે નહીં, એવી રીતે આવશે આન્સર. આવો ફોસ્ફરસ ચક્ર એ વાયુરૂપ ચક્ર છે અને તે વાતાવરણીય પરિવહન વૈશ્વિક વિતરણ માટે મુખ્ય પદ્ધતિ છે. તો આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? ખોટી છે, એબ્સોલ્યુટલી. સલ્ફર ચક્ર એ પર્યાવરણની રેડોક્સ સ્થિતિ સાથે ગાઢ ધરાવતું જોડાયેલું છે, જેમાં સલ્ફર વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓમાં અસ્તિત્વ ધરાવે છે. તો આ સ્ટેટમેન્ટ આની સાચી છે. હવે આમાં તમને આવડવું શું જોઈએ? નાઇટ્રોજન. તમને બધા ચક્રો યાદ આવવું જોઈએ, તમને બધા આવડવા જ જોઈએ. આ તમને સોલ્વ કરવો હોય ને તો આ ના આવડે તો તમે સોલ્વ નહીં કરી શકો. તો આનો આન્સર શું આવશે? ઓનલી 3. જોઈ રહ્યા એક્સપ્લેનેશન આવ્યું. નાઇટ્રોજન સાયકલમાં માઇક્રો ઓર્ગેનિક્સ મુખ્ય યોગદાન છે. નાઇટ્રોજન ફિક્સેશન, નાઇટ્રિફિકેશન અને ડીનાઇટ્રિફિકેશન માટે. બરાબર આપ્યું છે અહીંયા.
ફોસ્ફરસ સાયકલ મુખ્યત્વે સેડિમેન્ટરી સાયકલ છે. તેમાં વાયુમંડળીય ટ્રાન્સપોર્ટ ખાસ નથી. આ શું કામ ખોટું છે ને અહીંયા આગળ આપેલું છે, બરોબર ને? તો એ વાંચી લેજો ને આ ચક્રો તમે કરી લેજો, બરોબર. જે બેઝિક ઇન્ફોર્મેશન છે ને એ તમારે કરી લેવાની છે. બાયોકેમિકલ સાયકલ એ તમને કરવાની છે ખુદની રીતે. સમજાઈ ગયું? હવે ધૂમકેતુ છે, જો ખગોળશાસ્ત્ર વિશે છે. શું છે? ખગોળશાસ્ત્ર અને અવકાશ અંગે વિધાનો ધ્યાનમાં લેવાના છે. ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યથી દૂર તરફ નિર્દેશ કરે છે. પછી ભલે ધૂમકેતુની ગતિ દિશામાં ગમે એ દિશામાં હોય તે હોય. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. ધૂમકેતુ ખબર છે ને, પૂંછડીયો તારો જેને કહેવામાં આવે છે, એની વાત કરે છે. આ સ્ટેટમેન્ટ એકદમ સાચી છે. પછી કાઈપર પટ્ટો જે સૌરમંડળમાં એક જ પ્રદેશ છે જે મંગળ અને ગુરુની વચ્ચે સ્થિત છે, જેમાં મોટી સંખ્યામાં એસ્ટરોઇડ છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે, બરોબર ને? કેસીની હ્યુજેન્સ મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય મંગળ પર અને ચંદ્રનો અભ્યાસ કરવાનો હતો. તો આ સ્ટેટમેન્ટ પર કેવી છે? એકદમ ખોટી છે. તો આનો સાચો આન્સર શું આવશે? આયરું જો કોમેન્ટ્સમાં કહેવામાં આવે છે, બરોબર ને? એનો આન્સર છે. પછી કાઈપર બેલ્ટ એ ન્યૂટ કક્ષાની બહાર છે, મંગળ અને ગુરુની વચ્ચે નથી, બરોબર ને? યાદ રાખજો. ને કાસીની હ્યુગેન્સ મિશન શનિ અને ચંદ્રમાનો છે, મંગળ નહીં. ધ્યાન રાખજો, આ એનું એક્સપ્લેનેશન છે. મંગળ નથી, શનિ અને ચંદ્ર માટેનો છે. સમજાઈ ગયું? હવે 83મો ક્વેશ્ચન, સમુદ્રશાસ્ત્ર અને આબોહવા પ્રણાલીઓ અંગે વિશેનું વિધાનો જોવાના છે. ગલ્ફ સ્ટ્રીમ એક ગરમ શક્તિશાળી મહાસાગરીય પ્રવાહ છે જે પશ્ચિમ યુરોપીય આબોહવાને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. એક મિનિટ, ઓકે, બરોબર ને? આ સ્ટેટમેન્ટ સાચી છે. વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થવાને કારણે સમુદ્રી ઓક્સિડેશન એસિડિફિકેશન દરમિયાન જીવોના કેલ્શિયમ કાર્બોનેટના શંખલા અને હાડપિંજરની વિસર્જન તરફ દોરી જાય છે. તો આ સ્ટેટમેન્ટ પણ કેવી છે? આ સ્ટેટમેન્ટ પણ એકદમ સાચી છે. અને ત્રીજી સ્ટેટમેન્ટ શું કહે છે? ઊંડા સમુદ્રી પ્રવાહ મુખ્યત્વે પવનની પેટર્ન દ્વારા ચાલવામાં આવે છે અને વૈશ્વિક ગરમીના વિતરણ પર તેની અસર નહિવત છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે, બરોબર ને? તો આનો આન્સર શું આવશે? 1 અને 2. જોઈ લો એક્સપ્લેનેશન કે ડીપ ઓશન કરન્ટ્સ પવન નહીં પરંતુ તાપમાન અને ક્ષારના ફરકથી ચાલે છે. તે વૈશ્વિક ગરમીના વિતરણમાં ખૂબ જ મહત્વ ધરાવે છે, બરોબર ને? પવન નહીં પરંતુ તાપમાન અને ક્ષારના ફરકથી ચાલે છે, બરોબર? એટલું ધ્યાન રાખજો. બાકી તો અહીંયા આપ્યું જ છે, નોર્મલ વાંચી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો કાં તો પોઝ કરીને, બરોબર? 84મો ક્વેશ્ચન છે, શેના ઉપર છે? ફૂગ અને રોગ પ્રતિકારક ઉપર, બરોબર? બોડીઝ તમામ પ્રકારના રોગ સામે તત્કાલિક વાત કરે છે. એન્ટીબોડીઝ તાત્કાલિક. તો આ સ્ટેટમેન્ટ અહીંયા આગળ એક્સ્ટ્રીમ થઈ ગઈ. તો આને ખોટી કરો, બરોબર ને? તો અહીંયા તમે ફર્સ્ટને કેન્સલ કરો, તમારી ડાયરેક્ટ આન્સર આવી જાય. 1 અહીંયા કેન્સલ, ડાયરેક્ટ 2 અને 3 આન્સર આવી જાય, બરોબર ને? આવી રીતે સોલ્વ કરાય સાયન્સ, આવી રીતે સોલ્વ કરાય. કાં તો સરકારી જવાબ આવે સાયન્સમાં મોસ્ટલી, ને કાં તો તમને ખબર પડીએ કે ઠીક છે આ સ્ટેટમેન્ટ ખોટી જ છે, પછી નીચે તમે ના વાંચો ને તોય વાંધો ના આવે, બરોબર ને? આનું એક્સપ્લેનેશન જોઈ લો અહીંયા આગળ. એન્ટીબોડીઝ એ શું છે કે રોગજનકો માટે કાર્ય કરે છે અને તરત જ જનરલ પ્રોડક્શન પૂરું પાડે છે તેવી વાત સાચી નથી, બરોબર ને? અહીંયા આગળ નથી કીધી છે, એટલે આખી સ્ટેટમેન્ટ વાંચવાની. ને આ બંને તો સાચી જ છે, ખબર જ છે. સમજાઈ ગયું? ચાલો હવે 85મો ક્વેશ્ચન જોઈએ. તરંગ ગુણધર્મની વાત કરે છે. મોસ્ટલી સરકારી જવાબ જ હોય છે સાયન્સ એન્ડ ટેકમાં. યાદ રાખવાનું, સરકારી જવાબ હોય છે. 90%ની વાત કરું છું. 90% તમને ખબર ન હોય ને તમે ટીક કરી શકો. 10 ક્વેશ્ચન હોય, બરોબર? 10/10માં તમે સરકારી જવાબ ટીકાવો ને ઓલ, તો તમારા આમાંથી સાચા પડવાની સંભાવના 6 છે અને 4 ખોટા પડે તો તમારા માર્ક્સ કેટલા થાય? અહીંયા આગળ 6 માર્ક્સ આવે. અહીંયા માઇનસ કેટલા થાય? તમારા 0.25 હોય તો 1 માર્ક્સ માઇનસ થાય. તમે કેટલા માર્ક્સ લાવ્યા? 5 માર્ક્સ લાવ્યા. તમને 0 આવતો તો તમે 5 માર્ક્સ લાવ્યા. તો એ સારામાં સારું કહેવાય જ ને. કાંઈ ના આવતું એમ કાંઈક તો આવે,
બરાબર ને? આવી રીતે મેથ્સથી કરવાનું તમારે કેલ્ક્યુલેશન લગાવીને. વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્યાવકાશમાંથી પ્રસારિત થઈ શકે છે ઓબ્વિયસલી. તો આ સ્ટેટમેન્ટ સાચી છે. યાંત્રિક તરંગો અને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. તો હા, યાંત્રિક તરંગ હોય છે એમને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી જ હોય છે. તો આ સ્ટેટમેન્ટ પણ સાચી છે. તો આનો આન્સર શું આવશે? 1 અને 2 બંને ઓલ સરકાઈ જવાબ છે ને? બસ તો પછી અહીંયા આગળ જો. હવે ભારતમાં માહિતી અને સંચાર તકનીકી પહેલ વિશે છે. પણ મેં તમને ઓલ કીધું ને સરકાઈ જવાબ, જ્યારે તમને કાંઈ ના આવડે ત્યારે કીધું છે. ને કાંઈક થોડુંક પણ આવડતું હોય ને તો તમને ટીક કરાય, બરાબર ને? એમાં પછી સરકાઈ નહીં જવાનું કે એમ આવડતું હોય તોય તમે ટીક કરવા જાઓ તો એ વસ્તુ ખોટી છે. ને હજુ મેં તમને PYQમાં પહેલા પેપરોમાં કહી દીધું છે, કોઈને પૈસા આપવાની વાત કરે કે ફંડની વાત કરે, એ વાતો કરે ને તમારે ખોટું પાડવાનું એને, ખ્યાલ છે? તો એ ટ્રીક અહીંયા કામ કરશે. જોજો ત્રીજી સ્ટેટમેન્ટ વાંચો. સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ એ એક સરકારી પહેલ છે જે વ્યક્તિઓને લેપટોપ અને ડિજિટલ ઉપકરણો ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે. સીધી લેપટોપ ને એ બધું ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે. તો આ સ્ટેટમેન્ટ કેવી થાય? એબ્સોલ્યુટલી રોંગ. અહીંયા આગળ 3 કાઢો તમે, ડાયરેક્ટ આન્સર આવી ગયો 1 અને 2. આ ટ્રીક છે. આ સ્ટેટમેન્ટ મેં વાંચી નથી, ભલે વાંચી નહીં જાઓ તમે પેન્ડિંગમાં રાખો, ખબર ના પડે તો આવી રીતે સોલ્વ કરવાની, બરોબર? જોઈ રહ્યો આવેલો એક્સપ્લેનેશન આવ્યો એનો ICT વિશે. પછી ઓકે, 87મો ક્વેશ્ચન છે અહીંયા આગળ. 87મો ક્વેશ્ચન શું કહે છે કે ભારતમાં અવકાશ ક્ષેત્રમાં તાજેતરમાં વિકાસના વિધાનો જોવાના છે. આમાં જો ઇનસ્પેસ 2020માં સ્થપાયેલો છે. ભારત અવકાશમાં પ્રવૃત્તિઓ ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને અધિકૃત કરવા માટે સિંગલ વિન્ડો એજન્સી તરીકે કાર્ય કરે છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ સાચી છે. પછી ગગનયાન વિશે છે કે સુનિશ્ચિત થયેલ છે તેનો હેતુ ભારતનું પ્રથમ સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાનો છે. તો આ એનું નથી. તો અહીંયા આગળ સ્ટેટમેન્ટ તો આપણી ખોટી થઈ જશે. તો આન્સર શું આવશે? ઓનલી 1, બરાબર? હવે શું છે? જોડકા જોડવાના છે, બરાબર ને? 88મો ક્વેશ્ચન છે. જોડકા કે આવડવું જોઈએ, ઇકબાલ આમાં ગીત તો તમે સાંભળ્યું જ હશે, નાના મુન્ના રહ્યું દેશ કા સિપાહીઓ, બરાબર ને? તો પહેલાનો શું આવશે? સારે ચાર સે અચ્છા હિન્દુસ્તાન હમારા, એ કોણે કહ્યું હતું? ઇકબાલ, બરાબર ને? પછી જાવેદ અખ્તરનું બધાને ખબર છે. ચોથામાં શું આવે? મેરા મુલ્ક મેરા દેશ મેરા એ વતન, જાવેદ અખ્તરનું છે, બરાબર ને? આટલું તમને યાદ હોય ને તો તમારો આન્સર આવી જાય ડાયરેક્ટ ડી. સમજાઈ ગયું? બાકી બીજા બે કયા છે? જે આ છે ને શકીલ હુયા, એને નન્ના મુન્ના રાઈ કરી હતું, બરાબર ને? આનંદ બક્ષીએ દિલ દિયા હે જાન ભી દેંગે, બરાબર? આવડે તો ઠીક છે, નકા તો સ્કીપ કરાય, તો મોસ્ટલી આવડી જ જતું હોય છે, બરાબર? એનું એક્સપ્લેનેશન આગળ આપ્યું જ છે. ભાઈ આનું ન થતું કેમ કે ગીત હતા એટલે. પછી 89મો ક્વેશ્ચન છે. હવે આ આટલું મોટું ક્વેશ્ચન છે ને આમાં તમને આવડે ખરું નહીં આવડે. જો તમને આવડે તો ઠીક છે, અટેમ્પ કરવાનો, નકા તો સ્કીપ જ કરવાનો, કેમ કે સ્ટેટમેન્ટ આ ક્વેશ્ચન વાંચતા વાંચતા જ માણસ થાકી જાય. તો આમાં આન્સર હું તમને કહી દઉં ડાયરેક્ટ. બીજો અને ચોથો છે ને અહીંયા આગળ ખોટું છે, બરાબર ને? ક્વેશ્ચન જોઈએ કે ભારતમાં પરમાણુ રિએક્ટર વિશે વિધાનો જોવાનું છે. કલ્પાપંગ ખાતે ભારતનું પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર સંપૂર્ણ રીતે કાર્યરત છે અને હાલમાં રાષ્ટ્રીય ગ્રીડને વીજળી પૂરી પાડે છે. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે. એમ વાંચીને જ ખબર પડી જાય કે સંપૂર્ણ રીતે પૂરું પાડે છે, આ સંપૂર્ણ પૂરું જ પાડે છે અને હાલમાં ગ્રીડને વીજળી પૂરી પાડે છે. આ સ્ટેટમેન્ટ કેવી છે? ખોટી છે. પછી ભારતની પરમાણુ શક્તિ વ્યૂહરચના થોરિયમ આધારિત રિએક્ટરને પ્રાથમિકતા આપતી નથી. તે ભવિષ્યના વિસ્તરણ માટે યુરેનિયમ આધારિત રિએક્ટર પર જ ધ્યાન દે છે, પર જ. તો આ સ્ટેટમેન્ટ કેવી છે? એકદમ ખોટી છે. તો આનો આન્સર શું આવશે? એકે નહીં, બંનેમાંથી એક પે નહીં, બરાબર? આનો સાચો જવાબ જોઈ લો. પહેલાં આનું એક્સપ્લેનેશન જોઈ લેજો વિડીયો પોઝ કરીને, કેમ કે અઘરો હતો, ડિફિકલ્ટ ક્વેશ્ચન હતો, બરાબર? ને આમાં જો પ્રોટોટાઇપ ફાસ્ટ એ કલ્પક હજુ સંપૂર્ણ રીતે ઓપરેશન થયું જ નથી, બરાબર ને? ની થોરિયમ આધારિત ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલા માટે યુરેનિયમ પર નિર્ભરિત નથી. તો અહીંયા આગળ થઈ ગયું. હવે કરંટ અફેર આવી ગયું થોડું ઘણું. તો અહીંયા આગળ કરંટ અફેર છે ને,
આ કરંટ અફેર બેઝ છે. તો આના હું તમને ડાયરેક્ટ એક્સપ્લેનેશન અહીંયા આગળ તમને કહી દઉં છું. આ બંનેના ને થોડાક ઇઝી છે. તો હવે બે જ ક્વેશ્ચન છે. તો આનું એક્સપ્લેનેશન જોઈ લો. અહીંયા આગળ ક્વેશ્ચન છે સારું. આનું એક્સપ્લેનેશન પણ આપ્યું છે મેં 91 અને 92. અહીંયા આગળ આપણા ક્વેશ્ચન પૂરા થાય છે, બરાબર ને. જે પછીના ક્વેશ્ચન છે ને એ કરંટ અફેર બેઝ ઉપર છે, એટલે મેં એ કરાવ્યા નથી. અને જો તમને કરવા હોય તો તમારી રીતે જોઈ લેજો પછી, બરાબર. તો અહીંયા આગળ આ પેપર પૂરું થાય છે. થેન્ક યુ.